અને જે પેલી ઓલી ખડકી રાખેલી હતી નાનકડી એવી, અને ત્યાંથી જ્યાં સિંહ નીકળવા માટે જાય ત્યાં રૂપાભાઈએ કપડામાં વીટેલો જાડો ઓલો હાથ કર્યો તો એ એના મોઢામાં નાખી અને એક તલવાર છે ને સીધી જ મારીને સીધા સિંહના રામ રમી ગયા. સિંહ ત્યાં બઠો પડી ગયો, લોહીના આમ છાંટા ઉડ્યા, કપડા રૂપાભાઈના કપડા બધા લોહી લુહાણ થઈ ગયા, અને પછી તો તલવારે લોહી લુહાણ થઈ ગઈ. સિંહ મરી ગયો, કામ પૂરું થઈ ગયું. ભગવાનને મનોમન વંદન કરી અને રૂપાભાઈ ઘરે આવ્યા કે મહારાજ આજે તમે મારા જીવને બચાવ્યો હો. ઘરે આવી અને નાહી ધોઈને ઘરે આવી ધોયેલા કપડાં પહેરી ને વળી પાછા બાપુ પાસે ગયા. આ બાજુ એ બાપુ પાસે ગયા, પરંતુ ઓલા બધા પાછળ જે માણસો હતા ને એને ચૂક બાપુ કાકા આપણે ઇનામ આપશે, હા મોજ આપશે આપણે, કે આણે માર્યો એટલે બહુ સારું કર્યું શીરપાવ. એટલે કોઈ પૂછડું લઈ આવ્યા, કોઈ કાન કાપીને લઈ આવ્યા, કોઈ પગ કાપીને લઈ આવ્યા. જોવો જો બાપુ, જો મેં સિંહ માર્યો. બાપુ કે બધી વાત સાચી, પણ રૂપાભાઈ આવે ને પછી શીરપાવ મળશે. રૂપાભાઈ બરોબર દરબારમાં આવ્યા અને કચેરીમાં આવ્યા એટલે બધા સાંભળે એમ કીધું કે સિંહને તમે માર્યો? ત્યારે રૂપાભાઈ શું બોલ્યા ખબર? ના બાપુ, સિંહને મેં નથી માર્યો, એ તો મોતે માર્યો છે. બોલો, રૂપાભાઈ જો પોતા ઉપર જસ ન લીધો. રૂપાભાઈ કે મહારાજ એ તો મરવાનો જ હતો અને એના મોતે કરીને મર્યો છો. અને ત્યારે કોઈ સજ્જન માણસ હતા ને, એમાં એ સજ્જન સૈનિકે એને કીધું સિપાહીએ કે બાપુ સિંહને તો રૂપાભાઈએ બહાદુરીથી માર્યો છે હો, આ નજરે અમે જોયું છે. અને પછી એ મોટી કચેરી ભરાણી અને ભરી કચેરીની અંદર રૂપાભાઈને એ મહારાજાએ શિરપાવ આપ્યો અને પગાર પણ વધારી આપ્યો. અને બધાએ સાંભળે એમ કચેરીની અંદર દરબારે કીધું કે રૂપાભાઈ જેવો પ્રામાણિક, ધર્મનિષ્ઠ અને ધીરજવાળો માણસ આજ સુધી મેં મારા રાજ્યમાં કોઈ જોયો નથી. બોલો, કેટલી વાર મેં રજા આપી છતાં એના મુખ ઉપર શોક, ચિંતા કે દેશવૃત્તિ નથી દેખાણા. બોલો, ક્યારે મેં એના મુખ ઉપર ચિંતાની રેખા નથી જોઈ, તો ક્યારે એમને મારા પ્રત્યે દ્વેષ થયેલો હોય એવું પણ મેં નથી જોયું. ધન્ય છે એમના ગુરુ ભગવાન સ્વામિનારાયણને અને ધન્ય છે એમના સંતોને કે જેમણે આવા મહાન ભક્તો, નીતિવાળા માણસોનો સમૂહ તૈયાર કર્યો છે. બોલો, હેને એમને ગુણ આવ્યો ભગવાનનો. અમે કોઈના કહેવા સાંભળવાથી ગેરસમતી રૂપાભાઈને ઘણી વારમાં મુશ્કેલીમાં મૂક્યા અને મનમાં ખેદ થાય છે. અને આ પ્રમાણે રૂપાભાઈને કીધું કે તમે જાઓ. એ રૂપાભાઈ, આજથી અમે ફરમાન કરીએ છીએ, જીવો ત્યાં સુધી તમારે ઘરે બેઠા મોફતનો પગાર લઈ જાઓ, અને તમને મનમાં પડે તો તમારે કામે આવવું, નકર બાકી ઘરે બેહીને ભગવાનનું ભજન કરો. જાઓ.